નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य ની અંદર ચોમાસાની વિદાય પહેલા મોટી વાવાઝોડાની આગાહી કરી દેવામાં આવી છે અને નવરાત્રી પહેલા જે ભયંકર વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે તે લઈને નવી આગાહી સામે આવી તો આખું ગુજરાત હવે સાવધાન। જ્યાં મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જણાવી દેવામાં આવ્યું હતું કે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ઝાપટા જોવા મળશે। હવે મિત્રો આગાહી ફરી ગઈ છે। જણાવીએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી આપી દેવામાં આવી છે। 15 થી 20 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારો નવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। એટલે કે મિત્રો 15 સપ્ટેમ્બરથી લઈને 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો કારણ કે જે સિસ્ટમ ગુજરાત રાજ્ય નજીક આવવાની હતી તે હવે આવી ગઈ છે અને આના પછી પણ મિત્રો 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથેના વરસાદો રહેશે। એટલે કે મિત્રો નવરાત્રી દરમિયાન ખાસ તો 5મા નવરાત્રીથી લઈને દશેરા દરમિયાન જે છે તે ગુજરાત રાજ્યમાં એક વાવાઝોડાની અસર સાથે તોફાની વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે અને ત્યાર પછી મિત્રો આગળ જઈને છે તે ગુજરાત રાજ્યમાંથી ધીમે ધીમે ચોમાસું વિદાય લેશે તેવી પણ આગાહી સામે આવી રહી છે। અને બીજા નંબર ઉપર મિત્રો જણાવી દઈએ તો આ વખતે લા નીનોની અસર સારી એવી સર્જાઈ રહી છે જેને લઈને ગુજરાત રાજ્યમાં જે છે તે શિયાળો પણ જે છે તે મિત્રો આ વખતે આકરો રહેશે। એટલે કે શિયાળામાં પણ હાડ થઈ જતી ઠંડીઓ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં દિવાળી પહેલા મોટો ઝટકો, ભાવ નહીં વધે, મોટી જાહેરાત। જ્યાં દર્શક મિત્રો આજથી થોડા દિવસ પહેલા જે છે તે જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે દિવાળી પહેલા દરેકે દરેક ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને જલસો કારણ કે ખાવા પીવાની અને જે રોજબરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ ઘટશે। પરંતુ મિત્રો જણાવી દઈએ તો છેલ્લા કેટલાક દિવસોમાં જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટીના 4 સ્લેબ ઘટાડીને જે જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેનાથી દરેક લોકોને એવી આશા હતી કે હવે બધી વસ્તુઓના ભાવ ઘટશે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો કેટલીક એફએમસીજી કંપનીઓએ આગામી જે દિવસો છે તેની અંદર મિત્રો આ વસ્તુઓના ભાવ નહીં ઘટે તેવું જણાવી દેવામાં આવ્યું છે, જાહેરાત કરી છે। જણાવી દઈએ તો મિત્રો વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે પરંતુ ગ્રાહકો ઉત્પાદકો બનાવતી કેટલીક કંપનીઓએ ટેક્સ અધિકારીઓને જણાવ્યું હતું કે 5 રૂપિયાના બિસ્કિટ, 10 રૂપિયાનો સાબુ અથવા તો 20 રૂપિયાની કોલગેટ જેવા ઓછા ભાવવાળા ઉત્પાદનોમાં ભાવ ઘટાડી શકતા નથી। એટલે કે મિત્રો જીએસટીની બેઠકમાં જે ભાવ ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી અને જે ટેક્સ ઘટાડવામાં આવ્યો જેને લઈને ચીજ વસ્તુઓના ભાવ ઘટવાના છે। રોજબરોજ આપણે ઘરમાં જે ઉપયોગમાં લઈએ છીએ વસ્તુઓ તેના ભાવ પણ ઘટી રહ્યા છે। સાબુથી માંડીને મોટામાં મોટી વસ્તુઓ જેમ કે ટીવીથી લઈને વોશિંગ મશીન જેવી વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે। પરંતુ જે 5-10 રૂપિયાના બિસ્કિટના પેકેટ છે, કુરકુરિયાના પેકેટ છે અથવા 20 રૂપિયાની કોલગેટ છે આ બધી વસ્તુઓના ભાવ નહીં ઘટે તેવી પણ સૂચના આપવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો ગુજરાત રાજ્યમાં સાવધાન, ભારત પાકિસ્તાનને લઈને ફરી એકવાર મોટી નવાજૂની। ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને પણ મોટા સમાચાર। જ્યાં દર્શક મિત્રો તમે જાણો છો કે આજથી 5 મહિના પહેલા જે મે મહિનાની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું નાનકડું 10 દિવસનું તે યુદ્ધની અંદર મિત્રો ભારતે નિર્ણય લીધો હતો કે ભારત જે છે તે ખાસ કરીને હવે પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી નહીં આપે। એટલે કે ભારતની નદીઓનું પાણી છે તે પાકિસ્તાનમાં પહોંચાડવામાં નહીં આવે તેવું પણ મિત્રો ભારત તરફથી કહેવામાં આવ્યું હતું। ત્યાર પછી મિત્રો અવારનવાર પાકિસ્તાન જે છે તે ધમકીઓ મારી રહ્યું છે। અત્યારે વાત કરીએ તો ભારતમાં મિત્રો સિંધુ જળ સંધિ છે તેને લઈને પાકિસ્તાનની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે કારણ કે સંયુક્ત રાષ્ટ્રમાં પણ પાકિસ્તાન મિશનના કાર્યક્રમમાં સિંધુ જળ સંધિ ઉપર મિત્રો ચર્ચા કરવામાં આવી છે। પાકિસ્તાનના પ્રવક્તાઓએ મિત્રો આ દરમિયાન કહ્યું કે ભારતે એક તરફી સંધિને સ્થગિત કરી દીધી છે। આવું કરતા ભારતે આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ પણ અવગણના કરી છે। સાથે જ મિત્રો પાકિસ્તાન તરફથી અવારનવાર ભારતને ધમકીઓ આપવામાં આવે છે કે જો ભારત પાકિસ્તાનને મળતું સિંધુ નદીનું પાણી નહીં શરૂ કરે તો ભારતને આનો ગંભીર પરિણામ પણ ચૂકવવું પડશે અને ભારત જો નદીઓ ઉપર ડેમ બાંધશે તો આ ડેમ અમે 10 મિસાઇલો મારીને તોડી દઈશું તેવી પણ પાકિસ્તાને અવારનવાર ધમકીઓ આપી છે। આનાથી ભારતે જે છે તે સાવચેત અને સાવધાન રહેવું જોઈએ। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખરાબ રોડ રસ્તાઓથી કંટાળ્યા લોકો। ગુજરાત રાજ્યમાં મિત્રો ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ચોમાસાને લઈને મિત્રો જે ખરાબ રોડ રસ્તાઓ જોવા મળી રહ્યા છે વરસાદને કારણે તેને સરકાર જે છે તે ફટાફટ પહેલા જેવા રોડ રસ્તાઓ બનાવે તેવી લોકોની માગણી છે। અને અમુક વિસ્તારમાં તો રોડોની હાલત એટલી બધી ગંભીર છે, એટલી બધી ખરાબ છે કે લોકો કમ્પ્લેન કરી રહ્યા છે કે આવા રોડ રસ્તાઓમાં લોકોને કમરના દુખાવા, પથરી જેવા મિત્રો રોગો, બીમારીઓ થઈ રહી છે। ત્યારે તેને લઈને મિત્રો જણાવી દઈએ તો આને લઈને લોકોમાં જે છે તે ખૂબ જ વધારે અત્યારે રોષનો માહોલ
માહોલ છે, ત્યારે પાટણમાં આનાથી લોકો કંટાળ્યા. પાટણ શહેરમાં મિત્રો આવો એક કિસ્સો જોવા મળ્યો, કારણ કે હવામાન વિભાગની આગાહી પગલે અત્યારે જે મુશળધાર વરસાદ ચાલી રહ્યા છે તે લઈને જે રોડનું ધોવાણ થઈ રહ્યું છે, ત્યાર પછી લોકોએ મિત્રો જે છે તે કંટાળીને જાતે જ રસ્તાઓના સમારકામ કરવાનું શરૂઆત કર્યું. 15 દિવસની મુદત લોકોએ આપી હતી, છતાં પણ નગરપાલિકાએ કામ ના કર્યું, જેનાથી લોકો કંટાળી ગયા અને જાતે જ રસ્તા ઉપર લોન બનાવવાની પ્રક્રિયા લોકો તરફથી શરૂ કરવામાં આવી, કારણ કે લોકોને હવે સરકાર પર ભરોસો રહ્યો નથી કે સરકાર રસ્તાઓ પહેલા જેવા કરશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં ગામડે મોટો ફાયદો, ખુશખબર આવી રહી છે. ગામડે રહેતા લોકો અને ખાસ તો એવા લોકો કે જે શહેરોમાં પણ રહે છે તેમના માટે મોટી ખુશખબર આવી ગઈ. જ્યાં મિત્રો તમે જાણો છો કે પહેલા ગામડે જે છે તે નાના મોટા સરકારી કામો કરવા માટે અથવા તો શહેરોની અંદર પણ નાના મોટા કોઈ પણ સરકારી કામો કરવા હોય તો મિત્રો ગામડા લેવલે થતા ન હતા, તમારે તાલુકા કે જિલ્લા કક્ષાએ ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે મિત્રો આની અંદર મોટો સુધારો આવ્યો છે. હવે મિત્રો 67 પ્રકારના પ્રમાણપત્રો જે છે તે તમને ગામડા લેવલ ઉપર મળી જવાના છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ પ્રમાણે હવે તમારા તમામ કાર્યો જે છે તે મિત્રો પ્રમાણપત્રોને લગતા ગામડા લેવલે થઈ જશે. ટૂંકમાં તમને આપણી દેશી ગુજરાતી ભાષામાં સમજાવું તો પહેલા મિત્રો તમારે સરકારી કામો પતાવવા માટે તાલુકા જિલ્લા કક્ષાએ ધક્કા ખાવા પડતા હતા. હવે મિત્રો તેની પણ જરૂરિયાત નહીં રહે, તમે ગામડે જ તમારા તમામ કામો કરી શકશો ગામડાની કચેરીએથી. અને ખાસ મિત્રો એના માટે તમારી પાસેથી કોઈ મોટા રૂપિયા પણ લેવામાં નહીં આવે. નજીવા 10 થી 20 રૂપિયાની મામૂલી ફી સાથે તમારા સરકારી કામો ગામડે પતી જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતોની વહારે આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. જ્યાં મિત્રો તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા દિવસથી ગુજરાતમાં જે ભયંકર વરસાદનો રાઉન્ડ રહ્યો, ખાસ તો 5 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે જે ગુજરાત રાજ્યમાં 18-16 ઇંચનો વરસાદ પડવાને કારણે ખેડૂતોની હાલત કફોડી છે, ત્યારે મુખ્યમંત્રી ખુદ મિત્રો જે છે તે ખેડૂતોને મળ્યા છે ગામડા લેવલે, એટલે કે ત્યાં જઈને પણ મિત્રો મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે અને ખેડૂતોને આશ્વાસન આપ્યું. જ્યાં મિત્રો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવની અંદર સુઈગામ અને થરાદમાં થયેલી પૂરની પરિસ્થિતિને કારણે ખેડૂતોને ઘણું બધું ત્યાં નુકસાન ગયું છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, મોટા ભાગના જિલ્લાઓની અંદર ખેડૂતોને ખેતરની અંદર કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે ભારે વરસાદ અતિવૃષ્ટિને કારણે. અત્યારે મિત્રો ખેડૂતોને લઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં રહ્યા અને સંવાદ કર્યો, એટલે કે વાતચીત કરી અને ખેડૂતોને આશ્વાસન આપ્યું અને જણાવ્યું કે સરકાર તેમની સાથે ઊભેલી છે, ચિંતા કરવાની જરૂર નથી. તો એવા ખેડૂતો કે જો તમારે નુકસાન થયું હોય તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. સરકારે બાહેંધરી આપી છે કે તેઓ ખેડૂતોની પડખે ઊભી છે. અને મિત્રો ખાસ જો સરકારે આવું કહ્યું છે તો ખેડૂતો માટે ટૂંક સમયમાં પેકેજ પણ જાહેર કરવામાં આવી શકે, સહાયની પણ જાહેરાત કરવામાં આવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જો તમારી દીકરીઓ પણ ભણી રહી છે સ્કૂલોની અંદર, શાળાઓની અંદર, તો તમને પણ મળશે 50,000 રૂપિયાની મોટી સહાય. જ્યાં દર્શક મિત્રો જણાવી દીધું તમને મોટા સમાચાર આવી રહ્યા છે. આ દીકરીઓ માટે સૌથી મોટી યોજના છે. ઘણા બધા લોકોને આ યોજના વિશે ખબર છે, પરંતુ છતાં પણ લાભ લઈ રહ્યા નથી. તો મિત્રો તમને જણાવી દીધું ગુજરાત સરકાર જે છે તે દીકરીઓ માટે હવે ખૂબ જ સારી યોજના લઈને આવી છે. ગુજરાતમાં ઘણા બધા એવા લોકો છે કે જે દીકરીઓને ભણાવતા નથી પૈસાની તંગીને કારણે કે, પરંતુ હવે આવા લોકોની દીકરીઓ પણ ભણી શકે તે માટે જે છે તે સરકાર દીકરીઓને 50,000 રૂપિયા નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપશે. જ્યાં મિત્રો સરકારે નમો લક્ષ્મી યોજના અંતર્ગત કરોડો રૂપિયાનું પેકેજ ફાળવ્યું છે, જેમાં ધોરણ 9, 10 અને 11-12માં ભણતી વિદ્યાર્થીનીઓ છે, દીકરીઓ છે, તેમને આગળ ભણવા માટે સરકાર 50,000 રૂપિયા આપશે, જેથી તેઓ ફી ભરી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જણાવી દીધું શું ભારતની અંદર 500 રૂપિયાની નોટ હવે બંધ થઈ જશે. જ્યાં મિત્રો અવારનવાર નોટબંધી થતી હોય છે, ત્યારે મોટા સમાચાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ખાસ તો મિત્રો એનડીએ સાથે જોડાયેલા ચંદ્રબાબુ નાયડુએ 500 રૂપિયાની નોટ બંધ કરવાની માંગ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મિત્રો ડિજિટલ ચેનલ અંગેના અહેવાલ ઉપર તેમણે લખ્યું છે અને સૂચન કર્યું છે. અને મિત્રો તેમણે જણાવ્યું છે કે જે આ મોટી નોટો છે, જેમ કે 500ની નોટો, તેને કારણે દેશની અંદર ભ્રષ્ટાચારો ખૂબ જ થઈ રહ્યા છે. તો ભ્રષ્ટાચારને રોકવા માટે જે છે અને ખાસ કરીને આ બધી વસ્તુઓ બ્લેક મનીને ઓછી કરવા માટે, કાળા નાણાંને ઘટાડવા માટે 500 રૂપિયાની નોટ બંધ કરવાની સૂચના જે છે ચંદ્રબાબુ નાયડુએ આપી છે. જો કે મિત્રો આ અંગે હજુ પણ સરકારે કોઈ ઓફિશિયલી જાહેરાત કે હજુ પણ કોઈ નિર્ણય લીધો નથી. ભવિષ્યમાં મિત્રો આને લઈને કોઈ પણ અપડેટ આવશે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે. અત્યારે હાલ તો 500 રૂપિયાની નોટ એકદમ ચાલુ છે, કોઈ પણ બંધ થઈ નથી. પરંતુ ચંદ્રબાબુ નાયડુ કે જે મિત્રો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે અને એનડીએ એટલે કે ભાજપના એલાયન્સ સાથે જોડાયેલા છે, તેમણે 500ની નોટ બંધ કરવાની માંગ કરતા સમગ્ર ભારતની અંદર ખળભળાટ મચ્યો.
તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર એક ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. શું ગુજરાત દેવામાં ડૂબશે? કારણ કે મિત્રો લોન અને દેવા લગાતાર વધી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે. માત્ર ખેડૂતોને બીજા બધા સેક્ટરોમાં પણ મિત્રો દેવા વધી રહ્યા છે. આંકડાઓ જાણીએ મિત્રો છેલ્લા 10 વર્ષની અંદર જે કઈ રીતના દેવાના આંકડાઓ વધ્યા છે તે જાણીને તમે ચોંકી જશો. મિત્રો કેન્દ્ર સરકારના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગના રિપોર્ટ મુજબ ગુજરાત ઉપર દેવાનું ભારણ સતત વધી રહ્યું છે, જે મોટો ચિંતાનો વિષય છે. છેલ્લા 5 વર્ષમાં એટલે કે કોરોના કાળથી ગુજરાત રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન 2.5 ગણી વધી ગઈ છે. જે હા મિત્રો તમને ના ખબર હોય તો જણાવે કે 2019-20 ની અંદર 7,433 કરોડની લોન જે હતી તે અત્યારે હાલ વધીને 17,000 કરોડ થઈ ગઈ છે. એટલે કે 2.5 ગણી થઈ ગઈ છે. જે 7,000 કરોડની લોન હતી તે અત્યારે 17,000 કરોડ થઈ ગઈ છે માત્ર 5 વર્ષની અંદર. રાજ્ય સરકારનું મિત્રો કુલ દેવું પણ આ 5 વર્ષમાં 3.25 લાખ કરોડથી વધીને 4.14 લાખ કરોડ થઈ ચૂક્યું છે. એટલે કે લગાતાર આંકડો વધી રહ્યો છે, જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે, કારણ કે દેવાના આંકડા વધવા એ સારી વાત નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો નવો કાયદો મૂકવામાં આવ્યો છે. હવે હેલ્મેટમાંથી દરેક લોકોને મળી મુક્તિ. તો દરેક લોકો જે છે તે હવે હેલ્મેટમાંથી રાહત મળી ગઈ છે. દંડ પણ વસૂલવામાં નહીં આવે. જ્યાં મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા બધા સમયથી મોટા શહેરોમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાનું કહેવામાં આવ્યું હતું, જેમ કે રાજકોટ, સુરત, અમદાવાદ. અને હવે મિત્રો જણાવી દઈએ તો પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવતો હતો, જેથી લોકો રોષે ભરાયા હતા અને લોકોએ મિત્રો નારાજગી વ્યક્ત કરતી હતી. ત્યારે બીજી તરફ મિત્રો ભાજપના કેટલાક ધારાસભ્યો દ્વારા પણ આની રજૂઆત કરવામાં આવી હતી, જેથી સરકારે મિત્રો જે છે તે હવે નિર્ણય બદલ્યો છે. અને ખાસ તો મિત્રો સરકારે જે છે તે હવે નરમ વલણ અપનાવ્યું છે. હેલ્મેટનું અભિયાન ચાલુ રહેશે તેવું પણ સરકારે કહ્યું, પરંતુ લોકો પાસે હવે દંડ વસૂલવામાં નહીં આવે. એટલે કે મિત્રો જો તમે હવે હેલ્મેટ નહીં પહેરો તો પણ તમારી પાસેથી દંડ લેવામાં નહીં આવે, પરંતુ જે વ્યક્તિઓએ હેલ્મેટ પહેર્યું હશે તેમને જાગૃતિ ફેલાવવા બદલ જે છે તે એક ફૂલ પણ આપવામાં આવશે. બાકી મિત્રો જો હેલ્મેટ નહીં પહેરો તો મિત્રો કોઈ પણ દંડ જે છે તે હવે વસૂલવામાં નહીં આવે. તો દરેક લોકોને હેલ્મેટમાંથી મુક્તિ મળી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હાઈકોર્ટે નિયમ તોડનારની સામે આપી કડક ચેતવણી. આખું ગુજરાત સાવધાન. જે મિત્રો શહેરમાં જે છે તે ખાસ કરીને રાજ્યની અંદર રખડતા ઢોર છે, તૂટેલા રસ્તાઓ છે, અથવા તો ટ્રાફિક માર્ગના ફૂટપાથ છે, તેમના ઉપર ગેરકાયદેસર રીતે જે પાર્કિંગ થઈ રહ્યા છે, આ બધા મુદ્દે મિત્રો જે છે તે ખાસ કરીને હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કમ્ટેમ્પ પિટિશનમાં આજે ગુજરાત હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો હતો. અને મિત્રો ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે નાગરિકોના જીવનને જોખમમાં મૂકનારા અને આડેધડ વારંવાર નિયમોના ભંગ કરનારા જે પણ મિત્રો લોકો છે તેવા તત્વો સામે મિત્રો કડક એક્શન લેવામાં આવે, એટલે કે સખ્તાઈથી અને લોખંડી હાથે કાર્યવાહી કરવામાં આવે. એટલે કે મિત્રો ખાસ કરીને રખડતા ઢોર છે, તૂટેલા રસ્તાઓ છે, અથવા તો એવા લોકો કે જે નાગરિકોના જીવનને જોખમમાં મૂકીને રસ્તા ઉપર આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરી રહ્યા છે, આવા લોકો સામે જે છે તે કડક કાર્યવાહી કરીને લોકોને સુરક્ષા આપવામાં આવે તેવું પણ મિત્રો ગુજરાત સરકાર દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી નિયમ તોડનારને લઈને. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં તમાકુ અને ગુટખા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. આજથી જે છે તે મિત્રો સરકારે લીધો મોટો નિર્ણય. રાજ્ય સરકાર દ્વારા મિત્રો ગુટખા કે પાન મસાલા કે તમાકુ ઉપર અથવા તો એવી વસ્તુ કે જેમાં નિકોટિન હાજર હોય તો એ બધી જ વસ્તુઓના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા ઉપર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન કમિશનર ઓફ ફૂડ સેફ્ટી ખોરાક દ્વારા મિત્રો જે છે તે બહાર પાડવામાં આવ્યું છે. ગાંધીનગરથી મિત્રો તારીખ 6 સપ્ટેમ્બર 2025ના રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે રાજ્યની અંદર મિત્રો કોઈ પણ વેપારીએ ગુટખા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ આવતી હોય, નિકોટિન વાળી વસ્તુ હોય, તેમના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા ઉપર મિત્રો પ્રતિબંધ મૂક્યો છે. અને જો કોઈ આવું કરતા પકડાશે તો તેના ઉપર મિત્રો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે અને કાયદેસર વિધિવત રીતે જે કાર્યવાહી પણ થતી હશે તે કરીને કડક પગલાં લેવામાં આવશે. તો હવે નિકોટિન વાળી વસ્તુ અને તમાકુ ઉપર જે છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો દર મહિને 1200 રૂપિયાનું પેન્શન મળશે. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર તરફથી મિત્રો મોટી જાહેરાત કરીને જણાવવામાં આવ્યું કે ગુજરાત રાજ્યના તમામ વડીલો છે, વૃદ્ધો છે, તેમને સરકાર હવે દર મહિને 1200 રૂપિયા ઘરે બેઠા આપશે અને વર્ષના ટોટલ 15,000 રૂપિયા આપશે. જ્યાં મિત્રો સરકાર તરફથી નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવવામાં આવે છે. આ પેન્શન પાત્ર લાભાર્થીઓ છે તેમને મિત્રો દર મહિને આ પૈસા જે છે તે બેંક ખાતામાં મળી જશે, જેમાં મિત્રો
મિત્રો સરકાર જે છે તે ટોટલ 1200 રૂપિયા તમામ વૃદ્ધો કે જે ગુજરાત રાજ્યના છે તેમને આપશે, પરંતુ તેની એક શરત છે કે વૃદ્ધની ઉંમર 60 થી 80 વર્ષની વચ્ચેની હોવી જોઈએ અને તે ગુજરાતના નાગરિકો હોવા જોઈએ. હવે મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો છે તો જો તમે ગામડામાં રહો છો તો VCEની કચેરી અને શહેરમાં રહો છો તો મામલતદારની કચેરીની મુલાકાત લઈને ત્યાં મિત્રો તમે ફોર્મ ભરી શકો, જેમાં દર મહિને તમને 1200 રૂપિયા જે છે તે દરેક વૃદ્ધોને સરકાર બેંક ખાતામાં આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત રાજ્યની અંદર રહેતા દરેક લોકો સાવધાન. તો જો તમારી પાસે પાન કાર્ડ છે તો સાવચેત થઈ જજો, નહીતર 10,000 રૂપિયાનો દંડ તમને ફટકારવામાં આવશે. જ્યાં મિત્રો દરેક પાન કાર્ડ ધારકો સાવધાન, કારણ કે પાન કાર્ડના નિયમો જાણવા ખૂબ જરૂરી છે. ગુજરાતમાં મિત્રો અને ભારતમાં ખાસ કરીને પાન કાર્ડ એક મુખ્ય દસ્તાવેજ, મુખ્ય પ્રૂફ તરીકે ગણવામાં આવે છે. ત્યારે ભારત સરકાર મિત્રો પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપ લાગે તેવા પાન કાર્ડ 2.0 અભિયાન શરૂ કર્યું છે અને આને અંતર્ગત મિત્રો 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ હવે લોકો જે છે તે એકથી વધારે પાન કાર્ડ રાખી શકશે નહીં. એટલે કે જો મિત્રો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ હોય અને ડુપ્લિકેટ કોપીઓ હોય પાન કાર્ડની તો એ તમારે સરેન્ડર કરાવવી પડશે, કારણ કે ડુપ્લિકેટ કોપીઓ પણ હવે તમે રાખી શકશો નહીં. વ્યક્તિ દીઠ માત્ર એક જ પાન કાર્ડ રાખવાનો જે છે તે મંજૂરી મળી છે. તો જો એકથી વધારે પાન કાર્ડ પકડાશે તો 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર મોદીજી દ્વારા કરવામાં આવી હતી મોટી જાહેરાત. મોદીજીએ જણાવી દીધું હતું કે પેટ્રોલ અને વીજળીનું બિલ જે છે તે હવે માફ કરવામાં આવશે. બધા જ લોકોનો પેટ્રોલ અને વીજળીનું બિલ 0 કરી દેવામાં આવશે. જ્યાં મિત્રો સાબરકાંઠાની અંદર પ્રધાનમંત્રી મોદી જ્યારે ગયા વર્ષે આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે મારે તમારું એટલે કે આખા ગુજરાતવાસીઓનું વીજળીનું બિલ 0 કરી દેવું છે, પેટ્રોલનું બિલ પણ 0 કરી દેવું છે તેવું મોદીજીએ કહ્યું હતું. અને મોદીજીએ મિત્રો એવું પણ કહ્યું હતું કે આ વાતો હવામાં નથી, અમારી સરકાર પાસે યોજનાઓ છે જેનાથી જે છે તે મોદી એવા દિવસો લાવશે કે એમાંથી મિત્રો પેટ્રોલ અને વીજળીના બિલો જે છે તે તમારા શૂન્ય થઈ જશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. હવે મિત્રો આ વાત કરવામાં આવી એને પણ 1 વર્ષ ઉપર 2-3 મહિના થઈ ચૂક્યા છે. હજુ પણ જોવા જઈએ તો મિત્રો આ મુદ્દે હજુ પણ કોઈ એક્શન લેવામાં નથી આવ્યો. વીજળીનું બિલ મિત્રો સૂર્યઘર યોજના અંતર્ગત જરૂર 0 થયું છે, પરંતુ હજુ પેટ્રોલને લઈને આ મિત્રો મોદીજીની વાત જે છે તે સાચી પડી નથી. જો ભવિષ્યમાં પડશે તો અમે તમને જણાવી દઈશું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો બાળકોના આધાર કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવ્યા. તો જો તમારા બાળકો હોય અને તેમના આધાર કાર્ડ તમે કઢાવી લીધા હોય અથવા તો નીકળી ગયા હોય અથવા તો કાઢવાના હોય તો પણ મિત્રો ખાસ સમાચાર જોઈ લેજો, કારણ કે બાળકોના આધાર કાર્ડને લઈને નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે જે તમારે જાણવું જોઈએ. મિત્રો બાળકોના આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા હવે ફરજિયાત બની ગયા છે. તો આધાર કાર્ડ બનાવતી જે કંપની છે તેમની દ્વારા મિત્રો તાજેતરમાં કહેવામાં આવ્યું કે બાળકોના બાયોમેટ્રિક્સ આધાર કાર્ડની અંદર અપડેટ કરાવવા ખૂબ મહત્વપૂર્ણ છે. જો આ અપડેટ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના કામ જે છે આધાર કાર્ડને લગતા, જેમ કે બાળકોનું શાળાઓમાં એડમિશન કરાવવું, બેંક એકાઉન્ટ ખોલાવવું કે કોઈ પણ કામ હોય તેની અંદર સમસ્યાઓ આવી શકે. તો આજના સમયમાં મિત્રો જો તમારું બાળક છે તો તેમના બાયોમેટ્રિક્સ એટલે કે આધાર કાર્ડની અંદર જે મિત્રો ફિંગરપ્રિન્ટ હોય છે હાથના તેમજ ફોટો, એવી બધી વસ્તુઓ મિત્રો બદલવી જરૂરી છે. અને એ મિત્રો બાળક જ્યારે 5 વર્ષનું થાય ત્યારે અને ફરીવાર જ્યારે 15 વર્ષની ઉંમર બાળકની થાય ત્યારે મિત્રો આધાર કાર્ડની અંદર આ ફેરફાર કરવો ફરજિયાત છે. અને જો નહીં કરવામાં આવે તો બાળકોના આધાર કાર્ડને લગતા કેટલાક કામો જે છે તેની અંદર તમારે સમસ્યા આવી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો બોરવેલ નખાવવા માટે સરકાર આપશે 90% સબસિડી. તો જો મિત્રો તમારે પણ ખેતરની અંદર અથવા તો ડાર નખાવો હોય, બોરવેલ નખાવો હોય તો સરકાર તમને હવે 90%ની સબસિડી આપશે. જ્યાં મિત્રો સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. ખેડૂતોને મિત્રો તેમના બંધ થઈ ગયેલા બોર અથવા તો જે ડાર છે તેમને શરૂ કરવા માટે 90%ની જેટલી મિત્રો સબસિડીની સહાય આપવામાં આવશે. CR પાટીલે મિત્રો એવું પણ કહ્યું હતું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. CR પાટીલે કહ્યું હતું કે જ્યાં પાણી વધારે ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદા થશે, ખેડૂતોની આવક વધશે. તો સરકાર જે છે તે પહેલા તબક્કાની અંદર તમને જણાવી દીધું 24,000 જેટલા ખેડૂતોને રાહત આપવાની છે. 24,000 જેટલા લોકોના બંધ થઈ ગયેલા બોર છે તેમને ફરી એકવાર ડાર નખાવવા માટે, બોરવેલ નખાવવા માટે જે છે તે 90%ની સબસિડી જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. તો જો મિત્રો આ અંગે ભવિષ્યમાં કોઈ પણ મિત્રો જાહેરાત થશે અને યોજના બહાર પડશે તો અમે તમને જણાવી આપીશું. તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો.